અમદાવાદીઓ માટે હવે વિદેશ જવાનું વધુ સરળ થયું, કેમ કે હવે અમદાવાદીઓને પાસપોર્ટ માટે લાઇનમાં અને અપોઇન્ટમેન્ટમાંથી મુક્તિ મળશે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને સ્વાગત છે આપ સૌનું અમારા વિશેષ કાર્યક્રમ. રિજનલ પાસપોર્ટ ઓફિસે માનવીય અભિગમ અપનાવી દરરોજ 100 વધારાની અપોઇન્ટમેન્ટ સાથે સીધી પૂછપરછના દ્વાર ખોલ્યા છે. અમદાવાદ પાસપોર્ટ ઓફિસે વર્ષ 2026ની શરૂઆતથી વ્યવસ્થામાં મહત્વના ફેરફાર કર્યા છે. વધતી માંગને પહોંચી વળવા દરરોજ 100 નવી ઓનલાઈન અપોઇન્ટમેન્ટ્સ ઉમેરવામાં આવી છે. તંત્રએ હવે ડિજિટલ અવરોધો દૂર કરી દર સોમવાર અને બુધવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી સીધી પૂછપરછની છૂટ આપી છે. લાંબા સમયથી વેઇટિંગ લિસ્ટનો સામનો કરી રહેલા અરજદારોને આ નવી વ્યवस्था વધાવી લીધી છે. हाल में हमने कुछ बड़े कदम उठाए हैं, कुछ नए इनिशिएटिव्स को हम के बारे में जागरूकता फैलाने की कोशिश कर रहे हैं, जिससे आवेदकों को और ज़्यादा फ़ायदा हो सके और सुचारू तरीके से उन्हें पासपोर्ट सुविधाएं मिल सके. जैसे अगर आपके पासपोर्ट आवेदन के बाद आपको लग रहा है कि पासपोर्ट इशू होने में देर हो रही है, तो हफ्ते में 2 दिन आप पासपोर्ट कार्यालय अहमदाबाद में बिना किसी अपॉइंटमेंट के आकर अपने पासपोर्ट आवेदन के बारे में जानकारी प्राप्त कर सकते हैं. ये विदाउट एनी अपॉइंटमेंट वॉक इन इंक्वायरी सुविधा हमने सोमवार और बुधवार को दी हुई है. 2 વાર હું રિન્યૂ કરાવી ચૂકેલો છું. પ્રોસેસ પહેલાં કરતાં ઘણી સરળ થઈ ગઈ છે, ઘણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને ઇવન સ્ટાફ, ઇવન જે ઓફિસર્સ હોય છે એ ઘણા કોઓપરેટિવ હોવાથી આપણને સરળ રીતે ક્યાંક તમે કોઈ વસ્તુથી મૂંઝવા હોય તો એનો જવાબ, સવાલનો જવાબ બી આપણને સારી રીતે મળી જાય છે. અત્યારે થોડું સિસ્ટમ સુધરી છે. દરેક જગ્યાએ લાઈન, ટોકન, આ તે સ્ટાફ સાથેનું વ્યવહાર ઇઝી છે. લાંબો પ્રોસેસ હતો બધો, એટલે હવે થોડું વ્યવસ્થિત થાય છે અને થઈ ગયા પછી તરત જ પાસપોર્ટ આવી જાય છે. તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.